સુરત શહેરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાના અંગે આપવામાં આવેલી નોટિસને કારણે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। જે લોકો સ્માર્ટ મીટર નહીં લગાવે તેમનો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવો પણ ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે। ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા આ બાબતનો કોઈ પણ પરિપત્ર ન હોવા છતાં આ પ્રકારની નોટિસ લોકોને મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે લોકો જ આ મીટર લગાવવા ન માંગતા હોય તો તેમને શા માટે પરાણે મીટર લગાવવામાં આવી રહ્યા છે। સ્માર્ટ મીટર નહીં પરંતુ સ્માર્ટ ભ્રષ્ટાચાર હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તાત્કાલિક અસરથી સ્માર્ટ મીટર દૂર થાય તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। હું છું પાયલ સાકરિયા। આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરીની આગેવાનીમાં અમે લોકો કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ। ગુજરાતભરની અંદર જે સ્માર્ટ મીટરો લગાડવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, લોકોના ખીચામાંથી જે પૈસા સ્માર્ટ રીતે કાઢવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, ત્યારે લોકો આ બાબતે નારાજ છે અને સ્માર્ટ મીટર લગાવવાના જ નથી। ઓલરેડી અત્યારે ડિજિટલ મીટર ચાલી રહ્યા છે, છતાં પણ ડીજીવીસીએલ દ્વારા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે, નોટિસો આપવામાં આવી રહી છે કે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવો, જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે, આવી રીતના ધમકાવવામાં આવી રહ્યા છે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવા માટે। ત્યારે અમે સૌ લોકોની સાથે છીએ અને આવી રીતના જે ધમકી આપવામાં આવી રહી છે, આ ધમકી બિલકુલ પણ યોગ્ય નથી। એટલે અમે ઉર્જા મંત્રાલયને સાથે સાથે ડીજીવીસીએલને પણ આ જે દાદાગીરી કરી રહી છે ના કરે એના માટે અમે મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ। હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા એટલે કે ભાજપી કડદા પાર્ટી દ્વારા ગુજરાતના લોકોના પરસેવાની કમાણીનો કડદો કરી નાખવાના આશય સાથે લોકોના ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવી અને સ્માર્ટ લૂંટનું જે આયોજન કરવામાં આવ્યું છે, લોકો એનાથી ત્રસ્ત છે। ઉર્જા મંત્રાલયનો પણ સ્પષ્ટ નિર્દેશ છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી। આમ છતાં પણ ડીજીવીસીએલ દ્વારા સુરતની સોસાયટીઓમાં ધમકી સાથેની જે નોટિસો આપવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટી એના વિરોધમાં છે। એટલા માટે કે ઉર્જા મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી, ત્યારે આમ આદમી પાર્ટી આજે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટરની લૂંટનું આયોજન બંધ કરવામાં આવે, ફરજિયાત સ્માર્ટ મીટરને બંધ કરવામાં આવે। અને આમ છતાં પણ જો ઉર્જા મંત્રાલય કે એમની કચેરી દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેનો ફરજિયાત આગ્રહ રાખવામાં આવશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં, સ્માર્ટ મીટરના વિરોધમાં રસ્તા ઉપર ઉતરશે અને દરેક મોરચે વિરોધમાં લડાઈ લડશે।